હાલ રાજકોટથી ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। રાજકોટની ભાગોળે અમરેલીના પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી। અપરિણીત વિનોદ જાવિયાને તેની જ વાડીમાં કામ કરતી દાહોદ બાજુની ખેત મજૂર પરિવારની પરિણીતા સાથે આંખ મળ્યા બાદ બંને ગળાડૂબ પ્રેમમાં સમાજ એક નહીં થવા દે તેવા ડરે આપઘાત કર્યો હોવાનું તારણ નીકળે છે। અને અંતિમ ઘડીએ યુથ કે જે મોટા ભાઈને ફોન કરીને કહ્યું કે અમે ઝેરી દવા પીધી છે, તમારાથી બહુ દૂર જઈ રહ્યા છીએ, હવે શોધવા ન આવતા। જોકે મોબાઈલમાં લોકેશન મોકલતા બંને મળી આવ્યા હતા। આ બંને આ અંગે મળતી માહિતી મુજબ મૃતક વિનોદભાઈ બાબુભાઈ જાવિયાને તેની વાડીએ ભાગમાં ખેતી કરતા દાહોદ ગોધરા બાજુના શ્રમિક પરિવારને 35 વર્ષીય પરિણીતા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો અને પરિણીતા અને તેના પરિવારે 2 વર્ષ સુધી વિનોદભાઈની વાડીમાં કામ કર્યું હતું। ત્યારબાદ કદાચ પરિણીતા પરિવારને જાણ થઈ ગઈ હશે, એટલે કે શ્રમિક પરિવાર શ્રાવક કુંડલા બાજુની કોઈ વાડીમાં ખેત મજૂરી કરવા આશરે 1 વર્ષ પહેલાં ચાલ્યો ગયો હતો। જોકે બંને પ્રેમીઓ મળી શકતા ન હોય અને હવે પરિવાર તેમનો જે સંબંધ નહીં સ્વીકારે તેવા ડરે બંને ગઈકાલે રાત્રે મોટરસાઇકલ લઈને અમરેલીથી રાજકોટ આવ્યા હતા। રાજકોટથી આગળ જામનગર હાઈવે પર ન્યારા પાટિયા પાસે દેશી ભાણું હોટલની પાછળ અંજલિ ફાર્મ હાઉસમાં નાખવાના ટીકડા પી લીધા હતા અને તેમાં ઝેરી ટીકડા પી વિનોદે પોતાના ભાઈ દિનેશ જાવિયાને ફોન કર્યો હતો અને પોતે પગલું ભરી લીધું હોવાનું જાણ્યું હતું। દિનેશે રાજકોટમાં રહેતા તેમના મિત્ર પ્રદ્યુમનભાઈને ફોન કરીને જાણ કરી હતી। પ્રદ્યુમનભાઈએ તેમના ભાઈ રાજુભાઈને હુંબલને જાણ કરી હતી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।